સામા તહેવારો સમયે જ દેશમાં મોંઘવારીની માજા મૂકી હોય અને હાલમાં જ ખાંડના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આપ દ્વારા ખાંડના વધતા ભાવ અને ઇથેનોલ પોલિસીને લઈને સરકાર સામે સવાલો કરી વિરોધ કરવામાં આવ્યો છે। દેશમાં વધી રહેલી મોંઘવારીને લઈને આમ આદમી પાર્ટીની કમર તૂટી રહી છે, ત્યારે સુરત શહેરમાં મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો કર્યા હતા કે ખાંડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। અગાઉ 50 રૂપિયાની આસપાસ મળતી ખાંડના ભાવ સતત વધી રહ્યા છે। ઇથેનોલ માટે શેરડીના ઉપયોગને લઈને પણ સરકારને સવાલ કર્યા હતા। જો ખાંડમાં ભાવ ડબલ થઈ રહ્યા છે તો સામાન્ય નાગરિકો અને શ્રમિકોના પગાર ડબલ કેમ નથી થતા? તેવા સવાલો સાથે આપ દ્વારા જણાવ્યું હતું કે મોંઘવારીનો સૌથી વધુ માર રોજિંદી કમાણી પર નિર્ભર લોકો પર પડી રહ્યો છે। સાથે સરકાર પર મૂળભૂત આર્થિક પ્રશ્નોથી લોકોનું ધ્યાન હટાવવા માટે જ્ઞાતિ અને ધર્મ જેવા મુદ્દાઓને આગળ ધપાવવાનો આક્ષેપ પણ કરાયો હતો। તેથી આપ દ્વારા માંગ કરાઈ છે કે સરકાર મોંઘવારી પર કાબૂ મેળવે અને સામાન્ય જનતાને રાહત આપે। વરિયા મનીષા અને ખાંડ બાબતે આજે બધા અમે એક સંગઠન બનીને આવ્યા છીએ। તો ખાંડના ભાવમાં વધારો થયો છે। પહેલા 60, 65, 45 રૂપિયા ખાંડનો ભાવ હતો। અત્યારે અમે 5-6 દુકાને ખાંડનો ભાવ પૂછ્યો ત્યાં અત્યારે 75, 80, 85, 90, 100 સુધીના ખાંડના ભાવનો વધારો થયો છે। તો જે સામાન્ય લોકો જે છે એને તો કંઈ પ્રોબ્લેમ છે નહીં, પણ જે નીચા લોકોના માણસો છે જે રોજનું લાવીને રોજનું ખાતા હોય એ લોકો કઈ રીતે આ ખાંડનો દુકાનદાર પાસેથી લે છે? એની પાસે તો પૂરતું પૈસા પણ નથી હોતા। જે ખાંડના ભાવમાં વધારો થયો છે તો એનો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ માણસના કામમાં પણ વધારો થવો પડે ને, સેલેરીમાં પણ વધારો થવો પડે ને। તો સરકારને એટલું વિનંતી છે, આજે અમે સંગઠન કરીને ભેગા થયા છીએ તો સરકારને અમારે એટલી માંગણી કરીએ છીએ કે ખાંડનો જે ભાવ વધ્યો છે એની સામે અમારો પગારની પણ અમે માંગણી કરી છે કે અમારો 15,000 પગાર છે, તો 3 વર્ષ હું જોબ કરું છું તો હજી મારો 15 જ છે, તો એમાં વધારો કેમ નથી થતો? તો સરકારને આ બાબતે થોડું ધ્યાન દેવું જરૂરી છે। દેશમાં એક તરફ મોંઘવારીનો માર લોકો પર પડી રહ્યો છે અને રોજિંદુ જીવન જીવનારો પર તેની સીધી અસર પડી રહી હોય, જો કે સરકાર આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી તેવા આક્ષેપો આપ દ્વારા કરવામાં આવ્યા હતા।